અને ભગવાન જગન્નાથજીની 149મી ભવ્ય રથયાત્રા પૂર્ણ થયા બાદ મોડી રાત્રે ત્રણેય રથ નિજ મંદિર પરત ફર્યા છતાં ભગવાને આખી રાત રથમાં જ વિતાવી હતી, જેની પાછળ એક અત્યંત પૌરાણિક અને આધ્યાત્મિક રહસ્ય છુપાયેલું છે. પૌરાણિક માન્યતા અનુસાર આ પરંપરા આડપ અથવા તો લક્ષ્મી વિજયના પ્રસંગ સાથે જોડાયેલી છે, જેમાં રથયાત્રામાં પોતાની સાથે ન લઈ જવાના કારણે ક્રોધિત થયેલા મહાલક્ષ્મીજી મંદિરના દ્વાર બંધ કરી દે છે અને એમની પરવાનગી વિના ભગવાન મંદિરમાં પ્રવેશ નથી કરી શકતા. તો બીજી તરફ આ અનોખી પરંપરા પાછળ ભક્ત વત્સલ પ્રભુનો પરમ કરુણાભાવ પણ રહેલો છે, જેથી રથયાત્રાની ભારે ભીડમાં દર્શનથી વંચિત રહી ગયેલા શ્રદ્ધાળુઓ રથ પર બિરાજમાન ભગવાનના આરામથી દર્શન કરી ધન્યતા અનુભવી શકે. ભગવાન જગન્નાથ રથયાત્રાએ નીકળ્યા હતા, નગરચર્યાએ નીકળ્યા હતા, પરંતુ પત્ની રૂક્ષ્મણીને લઈને નહોતા નીકળ્યા અને જેના કારણે રૂક્ષ્મણી નારાજ થયા હતા અને ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામને આખી રાત રથમાં જ વિતાવી પડી હતી. જે પૌરાણિક જે કથા છે, જે માન્યતા છે તે અનુસાર ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા હતા. પત્નીને કહ્યું ન હતું અને પત્નીને લીધા વગર જ બહેન અને ભાઈ સાથે તેઓ નગરચર્યાએ નીકળ્યા હતા. ત્યારે રૂક્ષ્મણી કહી શકાય કે તેઓ રીસામણે ગયા હતા અને ઘરના દ્વાર બંધ કરી દીધા હતા. ઘરના દ્વાર બંધ કરવાના કારણે જ તેઓને આખી રાત કહી શકાય કે રથમાં જ વિતાવી પડી હતી. તે જ પ્રકારની જે પ્રણાલિકા છે તે અત્યારે પણ ચાલતી આવે છે. ગઈકાલે ભગવાન જગન્નાથની રથયાત્રા હતી અને હજુ પણ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામને રથમાં જ રાત વિતાવી પડી હતી. અત્યારે જે કહી શકાય કે નગરચર્યાએ ગયા હતા, લોકોની નજર લાગતી હોય છે, ત્યારે અત્યારે ભગવાન ઉપરથી નજર ઉતારવાની અત્યારે પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. ભગવાનની નજર ઉતારવામાં આવી રહી છે. તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો તે ભગવાનની નજર ઉતારવામાં આવી રહી છે. હવે ટૂંક સમયમાં જ ભગવાન જગન્નાથને મંદિરની અંદર પ્રસ્થાપિત કરવામાં આવશે, તેમને લઈ જવામાં આવશે, તેમને ગર્ભગૃહમાં કહી શકાય કે તેમની જગ્યા ઉપર બિરાજમાન કરવામાં આવશે. ત્યારે અહીંયા ભાવિક ભક્તો પણ અહીંયા જોડાયા છે અને તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. એક પૌરાણિક વાત છે કે ભગવાન પત્ની રૂક્ષ્મણીને લીધા વગર જતા રહ્યા હતા અને પછી રાત આખી બહાર વિતાવી પડી હતી. અત્યારે પણ એવું જ છે. આખી વાત શું છે એમાં? અત્યારે તમે દર્શન કરવા પણ આવ્યા છો? અમે દ્વારકાથી આવેલા છીએ, મીઠાપુર, દ્વારકાની બાજુમાં મીઠાપુર છે, ત્યાંથી આવેલા છીએ અને અષાઢી બીજ મારી બેબીનો બર્થડે છે એટલે અમે અચૂક આવીએ જ છીએ અમે અહીંયા લગભગ તો. પણ એમ કે બહુ અહીંનું આમ સરસ છે, આમ આપણે આમ દર્શન કરીને જ આમ એમ થઈ જાય કે આ આપણા આમ એમ થઈ જાય કે આપણા મજા આવી એમ. જય રણછોડ. મારો બર્થડે અષાઢી બીજના છે એટલે હું મારી જાતને ખૂબ ભાગ્યશાળી માનું છું અને મારો જન્મ દ્વારકામાં એટલે મીઠાપુરમાં દ્વારકામાં છે એટલે મારે કૃષ્ણ ભગવાનના ખૂબ જ શ્રદ્ધા છે. બસ બીજું તો કઈ નહીં. અહીંયા જે ભક્તો છે તે દર્શન કરવા માટે અહીંયા પહોંચ્યા છે. તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો, અમદાવાદના નિજ મંદિરના આ દ્રશ્યો છે કે જ્યાં લોકો વહેલી સવારથી જ ભગવાન જગન્નાથના દર્શને પહોંચ્યા હતા. એક પૌરાણિક વાત એવી પણ છે કે ભગવાન પત્ની રૂક્ષ્મણીને લીધા વગરના જતા રહ્યા હતા અને મંદિરે પછી એ ઘરમાં પ્રવેશ નહોતો આપ્યો અને બહાર રોકાવું પડ્યું હતું. અત્યારે પણ ભગવાનને બહાર જ રાખવામાં આવ્યા હતા આખી રાત. શું કહેશો તમે? અત્યારે દર્શન કરવા પણ તમે આવ્યા છો અહીંયા? બસ જો ગઈકાલે અમે લોકો દર્શન ના કરી શક્યા, પણ આજે અમે લોકો લાવો મળ્યો છે ભગવાન દર્શન કરવાનો, એટલે અમે એકદમ હૃદય અમારું એકદમ ગદગદિત થઈ ગયું છે. એમ બહુ સારું ફીલ થાય છે. ભાગ્ય કહેવાય કે આપણા દ્વારની અંદર જગન્નાથ ભગવાન દર્શન થયા છે. કારણ કે ખૂબ ખૂબ અમારે बस भगवान की इच्छा हुई दर्शन करने की, इसलिए आए. बस उनको देखते ही रहो, ऐसा लगता है कि जल्दी से आ जाओ. ભગવાન આખી રાત બહાર રોકાયા છે. હા. કારણ શું હોઈ શકે આની પાછળનું? એનું કારણ કે લક્ષ્મીજી છે ને રિસાઈ ગયા હતા, એ રોકાઈ ગયા હતા ને એના કારણે, બરાબર? એટલે એ નારાજ થઈ ગયા હતા, એટલે છે ને ભગવાનને આવવા નહીં દીધા અંદર. હા, અંદર પ્રવેશવા નહીં દીધા, બરાબર? હા.
હા, ભગવાન છે ને બાર નગરીમાં ફરવા નીકળ્યા હતા તો ભગવાનને એમની લક્ષ્મીજીને એમ થયું કે મને મૂકીને કેમ એમની બેન ને ભાઈ જોડે એકલા જતા રહ્યા, એટલે ભગવાનને દુઃખ લાગ્યું. એટલે હવે લક્ષ્મીજીએ બાયણા બંધ કરી દીધા અને ભગવાન આખી રાત પછી બહાર રહ્યા અને અત્યારને ભગવાનને સ્વાગત કરી ને વાંચતા ગાતા પછી ભગવાનને અંદર લઈ ગયા અને લક્ષ્મીજીને એમ થયું કે મેં આ ખોટું કર્યું તો એમની બેન જોડે ને ભાઈ જોડે ફરવા ગયા હતા. જય જગન્નાથ, જય જગન્નાથ. અહીંયા આવીને અમને ઘણો જ આનંદ થયો છે. ભગવાનને જોઈને ખૂબ જ આનંદ થયો. જય જગન્નાથ. બસ જય જગન્નાથ. બસ જગન્નાથના ઉપર તો અહીં કહેવાનું કઈ શબ્દ જ નથી અમારી પાસે કે જગન્નાથની એટલી કૃપા છે, એટલો સરસ વરઘોડો થાય છે કે નગર યાત્રા થાય છે. જય જગન્નાથ. તો ચોક્કસથી ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા પૂર્ણ થઈ છે અને ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ અહીંયા આખી રાત રથની અંદર જ વિતાવી હતી. હવે તેમની નજર ઉતારવામાં આવી રહી છે અને નજર ઉતાર્યા બાદ તેઓને મંદિરમાં, ગર્ભગૃહમાં તેઓને ફરીથી પ્રસ્થાપિત કરવામાં આવશે. કેમેરામેન આશિષ ડોડિયા સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.